ગુજરાત સરકારના ઐતિહાસિક રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદીના નિર્ણયને વઢવાણ એપીએમસીના વાઇસ ચેરમેન દ્વારા આવકાર. ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલ વ્યાપક નુકસાન અને તારાજી સામે ગુજરાત સરકારના ખેડૂતલક્ષી નિર્ણયોને વઢવાણ એપીએમસીના વાઇસ ચેરમેન અસવાર જગદીશસિંહ ગંભીરસિંહ દ્વારા હૃદયપૂર્વક આવકાર આપવામાં આવ્યો. અસવાર જગદીશસિંહે જણાવ્યું કે ગુજરાત સરકારે ખેડૂતોને થયેલ નુકસાનને ધ્યાનમાં રાખીને ₹10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણયને ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતો માટે જાહેર કરાયેલું પ્રથમ આટલું મોટું પેકેજ ગણાવ્યું છે અને આ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. રાહત પેકેજ ઉપરાંત ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાના નિર્ણયમાં પણ મહત્વનો ફેરફાર કર્યો છે. અગાઉની મર્યાદામાં વધારો કરીને સરકારે પ્રતિ ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખેડૂતો માટે આવકાર્ય છે અને તેમને આર્થિક સહાય પૂરી પાડશે. જગદીશસિંહે અંતમાં ઉમેર્યું કે ગુજરાત સરકાર ખેડૂતલક્ષી વિચારોને વરેલી છે અને સતત સબસિડી યોજનાઓ અને લાભો ખેડૂતો માટે લાવતી રહે છે. તેમણે સરકારનો આભાર માન્યો હતો. હું અસવાર જગદીશસિંહ ગંભીરસિંહ, ગામ બલદાણા, એક ખેડૂત પુત્ર અને વઢવાણ એપીએમસીના વાઇસ ચેરમેન તરીકે ગુજરાત સરકારે કરેલ નિર્ણયને આવકારું છું. ગુજરાતની અંદર કમોસમી વરસાદના કારણે આવેલા નુકસાન અને માવઠાના હિસાબે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયેલ છે અને ગુજરાતમાં ઘણી તારાજી પણ સર્જેલ છે. આ માટે ગુજરાત સરકારે પેકેજ જાહેર કરેલ છે, જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવડું મોટું પેકેજ ખેડૂતો માટે જાહેર કરેલ છે. આવા સરકારના સારા નિર્ણયને આવકારું છું અને ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે. ખેડૂતોને હર વખત મદદ કરી છે. કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ હોય તો ખેડૂતોની પડખે ઊભી રહેલ છે. ગુજરાત સરકારે આ સિવાય ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવાનું નક્કી કરેલ છે, જેમાં જે પહેલાં મર્યાદા હતી એમાં વધારો કરી અને પ્રતિ ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ પણ આવકાર્ય છે અને ખેડૂતો માટે સારી એવી બાબત છે. ગુજરાતની સરકાર હંમેશા ખેડૂતલક્ષી વિચારોને વરેલી છે અને ખેડૂતોને હંમેશા માન સન્માન આપેલ છે, ખેડૂતોને પ્રોત્સાહન આપેલ છે. આ સિવાય ઘણી બધી સબસિડી યોજનાઓ અને કંઈક ને કંઈક લાભો ખેડૂતો માટે લાવતી રહેલ છે. આ અત્યારે માવઠાની અસરના કારણે જે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરેલ છે તે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું. હું દેદાદરા ગામનો ખાતેદાર ખેડૂત આનંદજીભાઈ મોદીભાઈ ડોડિયા. મારું કહેવાનું એટલું થાય છે કે અમારા ગામની અંદર જે કપાસ અને એરંડા પાકમાં બહોળા પ્રમાણમાં નુકસાન થયેલ, એની અંદર સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરી અને ગામના ખેડૂતોને જે સહાય મંજૂર કરી અને એની અંદર અધિકારીઓ દ્વારા, ગ્રામ સેવક દ્વારા પંચ રોજકામ કરી અને કામ પૂર્ણ કરેલ છે અને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ તકે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભારી છું. અત્યારે જે સરકાર છે કૃષિ સહાય પેકેજ જે જાહેર કર્યું એથી ખેડૂતને ખૂબ જ બધા જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે. બીજું કે જે આ પેકેજ અત્યારે જ નહીં, આથી અગાઉ પણ જ્યારે જ્યારે ખેડૂતને કુદરતી આપદા આવી પડી ત્યારે સરકારશ્રી ખેડૂતોની સાથે ઊભી જ રહી છે. બીજું કે આ રવિ પાકમાં પણ જે ખેડૂતને સહાય કરવામાં આવી એ પણ ખેડૂતને મદદરૂપ થશે. આથી બધા જ ખેડૂતો વતી હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું. મારું નામ મોરી પરસોત્તમભાઈ ખેંગારભાઈ, ગામ દેદાદરા. હું દેદાદરાનો ખાતેદાર ખેડૂત છું. જે આ કુદરતી કમોસમી વરસાદ થયો છે માવઠાનો, એનાથી કપાસને પારાવાર નુકસાન થયું છે. એમને બધા કપાસનું તથા અન્ય પાકનું વાવેતર કરીએ છીએ અને ખૂબ જ સરકારની સહાય આપવાની જરૂર છે અને સરકારે જે આ સહાય મંજૂર કરેલ છે તેથી અમને સંતોષ છે અને ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. મારું નામ મોરી આનંદભાઈ. ભારે વરસાદના કારણે અતિ નુકસાનીના બદલ પંચરોજકામ કરી સરકારશ્રીએ સહાય ફાળવી 10,000 કરોડની, એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું દેદાદરા ગામનો વતની છું અને અમારે એરંડા અને કપાસનું વાવેતર હતું, એમાં ખૂબ જ નુકસાન થયેલ છે. તો સરકારે પંચરત્ન જે જાહેર કરેલ છે તો સર્વ ખેડૂતોને એ મળવાથી ખૂબ લાભ થશે.
શિયાળુ પાક માટે જે વાવેતર કરવાનું છે તેના માટે ખૂબ લાભ થશે. તો સરકારનો હું આભારી છું. સરકારના કામ કરી અને તાત્કાલિક જાય કે બધા સરકારશ્રીનો આભાર માનું.